જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું ક્લાયન્ટના ફ્લાવર કટ કરું છું. ક્લાયન્ટના હેરનો ગ્રોથ બહુ જ હતો, એટલા માટે મેં એમને ફ્લાવર કટ સજેસ્ટ કર્યા છે. ક્લાયન્ટને કટિંગ કર્યા પછી એમને હેર કલર, હાઇલાઇટ્સ અને હેર સ્પા પણ કરવાનું છે. હેર કટિંગ પતી ગયા છે. હવે હું એમને હેર કલર સ્ટાર્ટ કરી દીધો છે. હેર કલરમાં મેં લોરિયલનો 1 નંબર અને 3 નંબર લીધો છે. ક્લાયન્ટના બહુ જ ગ્રે હેર હતા, એટલા માટે મેં ડાર્ક બ્રાઉન શેડ બનાવ્યો છે. ક્લાયન્ટના હેર કલર પતી ગયા પછી હવે હું એમના હેરમાં હાઇલાઇટ્સ કરીશ, જે મેં સ્ટાર્ટ કરી દીધી છે. બધા મારા સ્ટુડન્ટો હેલ્પ માટે આવી ગયા છે, કારણ કે અત્યારે ક્લાસની અંદર હાઇલાઇટનો ટોપિક ચાલે છે અને બધા સ્ટુડન્ટ હેલ્પ કરે છે મને. દેખો, આ નિધિબેન છે, આ મમતાબેન છે અને કેમેરો નૈનાબેન બાજુ આવે એટલે એમને બહુ જ હસવું આવે. હું સ્ટુડન્ટને હાઇલાઇટ સમજાવું છું, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવાની છે અને પાર્ટીશન કેવી રીતે લેવાનું છે. અને આ ગાંડી દેખો, બધાને હેલ્પની જગ્યાએ જોઈને બેઠી બેઠી હસે છે. હાઇલાઇટ્સ પત્યા પછી ક્લાયન્ટનું ઓક્સિજન સ્પા સ્ટાર્ટ કરી દીધું છે. ઓક્સિજન સ્પા કરવાથી હેર ડેમેજ હોય એ રિપેર થઈ જાય છે અને હેરફોલ થતો અટકી જાય છે. આજે બહુ જ બીજી શિડ્યુલ છે. બધા સ્ટુડન્ટો મારા આવી ગયા છે હેલ્પ માટે અને બધા સ્ટેપ બાય સ્ટેપ કામ કરે છે. અને આ લોકો જે કામ કરે છે એને આ સાક્ષીબેન બેઠા બેઠા નિહાળી રહ્યા છે કે બધા કેવું કામ કરે છે. બીજું ક્લાયન્ટ આવી ગયું છે. હું ક્લાયન્ટના હેરમાં હેર કલર કરું છું અને પેલી બાજુ જે ક્લાયન્ટ હતું એમનું હેર વોશ ચાલી રહ્યું છે. હવે હું ક્લાયન્ટનું બ્લો ડ્રાય કરી રહી છું. બ્લો ડ્રાય કર્યા પછી ક્લાયન્ટના હેરનો લુક જોજો, બહુ જ સરસ લાગે છે. ક્લાયન્ટની હાઇલાઇટ્સ પણ બહુ સરસ લાગે છે અને ક્લાયન્ટના હેરના કટિંગનો લુક તો જુઓ, બહુ જ જોરદાર આવ્યો છે. બાઉન્સી પણ જોરદાર લાગે છે. મારા બધા સ્ટુડન્ટને બહુ જ ગમ્યું હેર કટિંગ.